નલિયા વિસ્તારમાં ગેરકાયદેસર દારૂ સાથે એકની ધરપકડ, લાખો રૂપિયાનો માલ જપ્ત। કચ્છ જિલ્લાના નલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી ભુજ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મળેલી બાતમીના આધારે બાદરગઢ વિસ્તારમાં રેડ કરતા પૂર્વજીતસિંહ દિલાવરસિંહ ઉર્ફે ભાણુબા ઝાલાને પોતાના મકાનની બાજુના વરંડામાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર રાખી વેચાણ માટે સંગ્રહ કરતા ઝડપવામાં આવ્યો હતો। પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 201 બોટલો તેમજ બિયરની 120 બોટલો સહિત અંદાજે રૂપિયા 2,80,500નો જથ્થો જપ્ત કર્યો હતો। આરોપીની ધરપકડ કરીને તેને નલિયા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે। આ કેસમાં સંડોવાયેલા અન્ય 2 આરોપીઓ હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે, જેમને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।